સમાચારમાં વાત કરીએ તો સાયલાના ખીટલા ગામનું ગૌરવ બીજલભાઈ નાકિયા આર્મી તરીકેની ફરજ પૂર્ણ કરી વતનમાં આગમન કર્યું છે। દેશની રક્ષા માટે આર્મી જવાનો કાયમ માટે ઉજાગર રહે છે। એમના પરિવારની પરવા કર્યા વગર દેશ માટે ફરજ બજાવે છે। ત્યારે સાયલા તાલુકાના ખીટલા ગામના વતની બીજલભાઈ જાગાભાઈ નાકિયા પોતાની આર્મી તરીકેની 17 વર્ષની ફરજ પૂર્ણ કરીને પોતાના વતન આવી રહ્યા છે, જે ખીટલા ગામનું ગૌરવ છે। તેમને આવકારવા માટે ગામ લોકો દ્વારા વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા, જેમાં ખીટલાના બોર્ડથી ગામ સુધી ભવ્ય એવી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। બાદમાં બીજલભાઈ સૌપ્રથમ ખીટલા ગામના રામજી મંદિરના દર્શન કરીને વડીલો તથા ગ્રામજનોના આશીર્વાદ લીધા હતા। ખીટલા કુમાર શાળામાં બીજલભાઈ નાકિયાને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। બીજલભાઈ નાકિયાના સ્વાગત માટેનું આયોજન શ્રી કેળવણી મંડળ ખીટલા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ખીટલા ગ્રામ પંચાયત તથા ગ્રામજનોનો પણ સહકાર મળ્યો હતો। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામે સમગ્ર ભારત દેશ અને ગુજરાતની માટે ગૌરવની વાત કહી શકાય એવા દેશના વીર જવાન ભાઈ શ્રી નાકિયા બીજલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। ત્યારે પોતાની ધર્મભૂમિ, કર્મભૂમિ અને રાષ્ટ્રભૂમિનું જ્યારે મિત્રો આવા વીરલાઓની, દેશના જવાનોની જરૂર પડતી હોય ત્યારે આપણી વચ્ચે જન્મતા હોય છે અને પોતાનું જે કોઈ યોગદાન આપવાનું થતું હોય છે, યોગદાન પણ આપતા હોય છે। ત્યારે રાષ્ટ્રની સુરક્ષા કાજે આપણા દેશના વીર જવાન એવા બીજલભાઈ નાકિયા આજે પોતાની વફાદારી અને પોતાની જીવનની નિષ્ઠાપૂર્વક પોતાની નોકરી એટલે કે રાષ્ટ્રની સેવા કરી અને ખીટલા ગામમાં પરત પધાર્યા છે। ત્યારે સમગ્ર ગામવાસીઓ, સમગ્ર જિલ્લાના આગેવાનો, સમાજના આગેવાનો અને પરિવારે ધામધૂમથી સ્વાગત કર્યું છે। સાથે સાથે ગામની અંદર પણ ખૂબ હરખ અને હેલીની લાગણી અનુભવી છે। સમગ્ર ગ્રામજનો સાથે મળી અને સમૂહ ભોજન લઈ અને પરિવારની અંદર આ રાષ્ટ્રનો એક નવયુવાન જે પોતાની ફરજ અદા કરી રાષ્ટ્રની અને આજે આ પોતાના ગામમાં માત્ર ભૂમિકા જે પધાર્યા છે એ વતે સમગ્ર ગામ, સમગ્ર પરિવારજનો અને સૌ સમાજ વતી એમનું અમે હાર્દિક સ્વાગત કર્યું છે અને આવકારીએ છીએ। આભાર। ભારત માતા કી જય।